એક સવારે રવિ જ્યારે દરરોજની જેમ 9 વાગે ઓફિસ જવા માટે તૈયાર થયો ત્યારે તેને પોતાનું મોઢું મિરરમાં જોયું, પણ આજે કંઈક અલગ હતો. ગાલ પર કંઈક નાની ગાંઠ જેવું લાગતું, એવું કે જે કાલે ન હતું. શરૂઆતમાં તેને ધ્યાન ન આપ્યો, પણ આ જ ગાંઠ રવિની જિંદગીનો સૌથી મોટો ભય બની જશે એ તેને ખ્યાલ ન હતો. રવિને પહેલા તો લાગ્યું કે ફૂલોનું રિએક્શન હશે, પણ ગાંઠ વધી રહી હતી. ત્યારબાદ તેને બાયોપ્સી કરાવી. ડોક્ટરે રિપોર્ટ જોઈને કહ્યું, અમે હિસ્ટોપેથોલોજીકલ સ્ટડી કરીશું. જ્યારે ગાંઠમાંથી કોષો કાઢી માઇક્રોસ્કોપ હેઠળ તપાસાયા ત્યારે રિપોર્ટ્સ ધીમે ધીમે ખુલાસો કરવા લાગ્યા. એ ગાંઠ સામાન્ય સોજો ન હતો. ડોક્ટરે તરત સીટી સ્કેન અને MRI કરવાની સલાહ આપી. જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે શરીરમાં એક રહસ્યમય ઉછાળો જોવા મળ્યો, એવી જગ્યા પર જ્યાં કોષો અલગ રીતે વર્તી રહ્યા હતા. એટલે કે અસાધારણ કોષો, એટલે કે કેન્સર હોવાની શક્યતા. પણ માત્ર રિપોર્ટથી જ બધું નક્કી થતું નથી. હવે રવિના શરીરમાં કેન્સર સ્પેસિફિક એન્ટીજન્સ તપાસવામાં આવ્યા અને એ માટે એન્ટીબોડીઝનો પણ ઉપયોગ કરાયો. આ માહિતીથી વધુ એક સવાલ ઊભો થાય છે કે આ રોગ રવિને શું તેના જનીન પરથી મળ્યો છે? તેનો જવાબ છે યસ. રવિનો પિતા પણ 10 વર્ષ પહેલા કેન્સર સર્વાઈવર હતો. એટલે કે રવિને કેન્સર થવાનો રિસ્ક પહેલેથી જ હાઈગર હતો. એ વાતનો રવિને કોઈ ખ્યાલ ન હતો. ડોક્ટરે સ્પષ્ટ કહ્યું, જો આ સમયસર કાબૂમાં ન લેવાય તો કેન્સર ઝડપથી ફેલાઈ શકે છે, કારણ કે શરીરના ફિઝિયોલોજીકલ અને હિસ્ટોલોજીકલ ફેરફારો પહેલેથી જ જોવા મળ્યા છે. માત્ર એક નાની ગાંઠમાંથી શરૂ થયેલી વાર્તા આજે જીવલેણ રોગ સુધી પહોંચી હતી. પણ આજની ડેટમાં વિજ્ઞાન એ રીતે આગળ છે, જો સમયસર ચકાસણી થાય તો કેન્સરથી બચી શકાય છે. રવિને સમયસર ડિટેક્ટ થયેલું કેન્સર હવે સંપૂર્ણપણે ટ્રીટ થઈ ગયું છે. એક નાની ગાંઠ, એક બાયોપ્સી, સીટી સ્કેન, MRI, એન્ટીબોડીઝ અને લાસ્ટલી હોપ. આ છે કેન્સરની ચકાસણી અને નિદાનની સચોટ અસર.